તો બીજી તરફ સુરતમાં વાદળછાયું વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે। કતારગામ સહિત વરાછા અને કાપોદ્રા સહિત સરથાણા, રાંદેર અને અડાજણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના રોડ રસ્તા પાણીથી તરબોળ થયા છે। અસહ્ય ઉકળાટથી છુટકારો મળતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છે। હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સુરતમાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે તે પડી રહ્યો છે। સુરતના કતારગામ, અઠવા, અડાજણ, કાપોદ્રા, વરાછા, સરથાણા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આ પ્રકારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આ વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા દિવસના લાંબા વિરામ થયો હતો ત્યારબાદ છેલ્લા 3 દિવસથી આ પ્રકારે વરસાદી ઝાપટા જે છે તેની શરૂઆત થઈ છે। અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ વરસાદ છે તે અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ વરસાદ જે છે તે મધ્યમ થી હળવો વરસાદ જે છે તે પડી શકે। ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આ પ્રકારનો વરસાદ જે છે તે શહેરના તમામ વિસ્તારો અનેક વિસ્તારોમાં પડતાની સાથે જ વાતાવરણ જે છે તેમાં ઠંડક પ્રસરી ગઈ છે। એટલે એકંદરે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ વરસાદ પડ્યો છે અને વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખાસ કરીને ખેડૂતો પણ ખુશ છે, કારણ કે આ વરસાદ છે તે તેમના માટે જે ખેતરમાં ઊભો પાક છે તેના માટે મહત્વનો કહી શકાય અને તેને જ લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। હાલ વરસાદ પડતાની સાથે જ અસહ્ય જે ઉકળાટ હતો તેનાથી પણ લોકોને છુટકારો મળતા તેમને પણ હાશકાર અનુભવ્યો છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 30 ન્યૂઝ, સુરત।